ભગતોને શાનો પ્રભુએ આપી રે રામદેવજીનો કપડાનો ઘોડો આકાશમાં ઉડે ભૈરવ ભંડાર્યો આખા પોકરણ પરગણામાં પશ્ચિમ ધરામાં રામદેવજીનો જય જયકાર વર્તાણો છે. અનેક સંતો હંસો રામદેવજીના દર્શને આવે છે, અવતારના વખાણ કરે છે. ભૈરવાને ભંડાર્યો આખું પરગણું બહુ રાજી છે. મહારાજ અજમલને આનંદનો પાર નથી.
બીજા દિવસે ગુરુ મહારાજ આશ્રમેથી પધાર્યા. ગુરુના ચરણમાં પ્રણામ કરી અને રામદેવજી ગુરુદેવને કહે છે, આપની કૃપા દ્રષ્ટિ દ્વારા મેં આ ભૈરવ રતિનો નાશ કર્યો છે. અમુક પ્રકારના રીત રિવાજોથી જે બંધન છે એ બંધન છોડાવવા માટે, કુરિવાજોને ખાળવા માટે, અમુક પ્રકારની જે લોક કલ્યાણ જેમાં સમાયેલું નથી એવી સાધના પદ્ધતિઓનો નાશ કરવા માટે, એકબીજાને અડવાથી આભડછેટ લાગે છે, છૂત અછૂતના ભેદ જ્યાં ઊભા કરી દીધા છે, એવી વાડાબંધી તોડવા માટે જે કાર્ય કરવાનું છે એ કાર્યનો આરંભ બાપ આપની કૃપા દ્રષ્ટિથી હું કરું. ગામડે ગામડે મારા સંત હંસો દ્વારા, મારા સાધુ સંતો દ્વારા બધા એક મતના ને એક મનના કેમ બને આવી વિચારધારા લઈ અને સંતો દ્વારા, ભજનવાણી દ્વારા ગામડે ગામડે જામૈયા રચાય છે. રામદેવજી કહે છે, આ પરંપરામાં ધજાનો રિવાજ નથી રાખવો. ધજા કોઈ પણ એક દેવની હોઈ શકે. તો રામદેવજી કહે છે કે મારે 5 કલરને ભેગા કરી, કોઈ દેવી દેવતાઓને લાલ ધજા હોય, કોઈ દેવી દેવતાઓને પીળી ધજા હોય, કોઈ દેવી દેવતાઓને લીલી ધજા હોય. આ ધજા છે એ ધજાને 5 કલરને ભેગા કરી અને જાહેર ક્ષેત્રમાં ફરક તો કરવો, એનું નામ પાડશું નેજો. નેજો ફરકાવવો છે. નેજાની નિજ નામથી શરૂઆત કરી છે બાબાજીએ. બીજની રેણી કેમ રેવી, બીજ કેમ રેવી, એનું માતમ સમજાયું છે. બીજ વ્રત જમાધારીઓને એના સંયમ નિયમની સાધના બતાવી છે. ઘરે બેઠા ભક્તિશય થઈ શકે એવો એ રિવાજ, પરંપરાનું સ્થાપન કરવા માટે રામદેવજીએ પાઠ દર્શનની જ્યોત પ્રગટ. વ્રતધારી નરનારીઓને આ જ્યોતિની સાધના બતાવી છે. 5 પ્રતિજ્ઞા લેવાની થઈ શકે એક પરંપરાનું સ્થાપન કરવા માટે મારી વિચારધારાને નબળી નહીં પડવા દઉં આવી પ્રતિજ્ઞા જાહેર કરનારો ભક્ત. ન ખાવાનું કોઈ દી નહીં ખાવ, અખાજ નહીં ખાવ, પ્રતિજ્ઞા લેવાની, ન પીવાનું કોઈ દી નહીં પીવું. વિચારધારાને હું નબળી દઉં આવી પ્રતિજ્ઞા જાહેર સમાન માની ગદગંગાના ગોઠીને બધાએ ન ખાવાનું કોઈ દી નહીં ખાવ, અખાજ વધાવશું, ન પીવાનું કોઈ દી નહીં પીવું. પરિમાત સમાન માની ભગવાન ગંગાના ગોઠીને બધાને અલખની શિવાળે કેવલ ને કેવલ નામ મહિના બ્રહ્મ ગાન ગવાય. નામ મહિમા દિવાળે વચન મહિમા કેવલ ને કેવલ અને સંતોની વાણી દ્વારા લોકોના હૃદયમાં સંતવાણીનું મોટામાં મોટું સ્થાન છે. એવા ભગતોના
ભવ દુઃખ ભાંગવા રે કરણ ધારો રે અવતાર બાણા દ્વારિકા નગર ના રે અજમલ ગીરે રે અવતાર બાણા એવા ભગતોના ભવ દુઃખ દ્વારિકા નગર ને રે માર્ગે રે દ્વારિકા નગર ને રે
દ્વારિકા નગર ને રે માર્ગે રે દ્વારિકા નગર ને રે માર્ગે રે ઉડે કાય રેણી રે આવા ભગવાન રંગાયા રામે ભગવાન રંગાયવા રામે લુગડા રે નિર્મળ દેશ વાલાની દેગ ભગતોના ભવ દુઃખ આવા ભક્તોના ભવ દુઃખ ભાગવા રે એવા દાદા રે રણસિંહ દેવી દેવતા રે એવા દાદા રે રણસિંહ દેવી દેવતા રે જેને કાય છોડાવ્યા બંદીવાન બાળા રગતુના બોરસ રે જમાવ્યા રે વરગતુના ગોરસ રે જમાવ્યા રે
સ્થાન અનેક પ્રકારે ભજનોના ભાવ પ્રગટ થાય છે. રામદેવજી ગામડે ગામડે જ્યોતિ સ્વરૂપનો મહિમા વધારે છે. લોકો ભગવાનનું દર્શન કરે અને પામી જાય છે. રામદેવજી હુકમ આપે એના આદેશનું પાલન કરે છે સૌ કોઈ. ગામડે ગામડે ગંગાનો મહિમા વધારી બધાને એક કર્યા. અજમલજી મહારાજને દ્વારિકાના દરિયામાં રણછોડ રાયજી એમ કહે છે કે હું અંશ સહિત આવીશ. અંશ રામદેવજીનો અને વિરમદેવનો જન્મ બતાવ્યો. બાળીનાથ બાપા પણ સાથે છે. રામદેવજીની સુંદર મજાની ગૌશાળામાં મા મીણાદે કાયમ ગૌરી પૂજન કરવા માટે જાય છે. ગૌશાળાનું કાર્ય અખે ભગત નામનો એક ભક્ત છે. એવી ઘટના બતાવી છે. ગોમટ ગામનો કઠિયારો ધર્મસિંહ એનું નામ છે. જંગલમાં લાકડા કાપવા જાય છે. સુકેલા લાકડાનો ભારો લઈ અને ગામમાં વેચે, એમાં એનું ગુજરાન ચલાવે છે.
એક દિવસ કઠિયારો જંગલમાં જાય છે. જંગલની અંદર ઊંડે ઊંડે જવામાં કાને એક હાદ સંભળાણો. એક બાળક રોતું હોય એવું એને દેખાણું. એ તરફ એને પ્રયાણ કર્યું. તપાસ કરતા એક ડાળમાં એક વૃક્ષની ડાળી છે. એ ડાળીમાં એક વાંસની ટોપલી ટીંગાઈ છે. એમાં લીલું કપડું છે, એક સૂતર આંટી છે, એક કાકસી છે અને એક નાની બાળકી છે. કઠિયારો મનમાં વિચાર કરે છે કે દયા વિનાના માણસો આ દીકરીને છોડીને વયા ગયા. અહીંયા જંગલના હિંસક પ્રાણીઓ છે, આ દીકરીને ખાઈ જાય. એને ડાળીએથી વાંસની ટોપલી લઈ લીધી અને મનમાં વિચાર કરે છે કે હું તો એકલો છું, મારે ઘરવાળી નથી, આ દીકરીનો ઉછેર મારે કેમ કરવો? આવો મનમાં જ આ વિચાર કરે છે. એ જ ઘડીએ ચામડા રંગવાની વનસ્પતિ લેવા માટે પતિ પત્ની બે આવ્યા છે. અખેય ભગત એનું નામ છે. આ કઠિયારો એને કહે છે મને દીકરી મળી છે, વૃક્ષની ડાળીએ કોઈ ટીંગાડીને વયું ગયેલું. આ દીકરીનો ઉછેર મારે કેમ કરવો અને છોડવી કેવી રીતે? તો અખે ભગત એમ કહે છે કે જો તમને કાંઈ તકલીફ ન હોય તો અમારે કાંઈ સંતાન નથી, તો અમે દીકરી કરીને એનું પાલન પોષણ કરશું. કઠિયારો કે મારું મન એમ ન માને, કેમ મારે આપી દેવી? અને મને ક્યાંક દોષ લાગે, પાપ લાગે તો શું કરવું? એટલે ભગત અખે ભગત કહે છે કે બાજુમાં બાળીનાથ બાપાની મઢી છે. બાળીનાથ બાપાને વચ્ચે સાક્ષી રાખી અને મને આપો. આ દીકરીને લઈ અને આ કઠિયારો બાળીનાથ બાપાના આશ્રમમાં આવ્યા છે. બાળીનાથ બાપાને આ દીકરી મળ્યાના સમાચાર આપ્યા. બાપજી, આ દીકરી હું એકલો છું, આને ઉછેરીને મોટી કેમ કરવી? પણ આ નરદંપતિ ભગત છે, અખે નામના ભગત, એ સ્વીકારવા તૈયાર થયા છે. તો આપ કહો તો હું એને આપની સાક્ષીઓ એને સોંપી દઉં. એને કાંઈ સંતાન નથી, દીકરી એને ત્યાં મોટી કરશે. બાળીનાથ બાપાએ કીધું દીકરીને લાવો મારી આગળ. ખોળામાં સુવડાવી એના લેખ વાંચ્યા છે કે આ તો કોઈ રાજ ધરાનાનું ઘરેણું છે, હીરો છે, અવતાર છે. અવતાર ભગવાને કીધું હે અજમલ, હું અંશ સહિત આવીશ. બાળીનાથ બાપાને આ ત્રણેય વ્યક્તિ નરદંપતિ અને કઠિયારો કહે છે બાપજી, આપને દીકરી સોંપીએ છીએ, આનું નામ પાડી દો તમે, એટલે એ નામેથી આ શરીરને ઓળખાવીએ. ગુરુદેવે કાંઈ પણ વિચાર્યા વિના, જોયા વિના સીધો નામનો મહિમા ગાઈને કહી દીધું, બેટા આ દીકરી તને ડાળીએથી મળી છે, એનું નામ ડાલીબાઈ પાડીએ. દીકરીનું નામ ડાલી રાખ્યું. બાબાજી એના લેખ વાંચ્યા, કપાળમાં લખ્યું છે. ગુરુદેવ કહે છે ભાઈ આને મોટી કરજો, ઉજેરજો, તમારે આંગણે તો લક્ષ્મી આવે છે એમ માનજો, આ તો અવતાર કાર્ય કરવા માટે આવી છે. તો આને છોડી દેવાનું કારણ શું જંગલમાં? એટલે ગુરુદેવ એનો જવાબ આપે છે કે જન્મતાની સાથે જેના મોઢામાં દાંત છે, એટલે દાંતને ઘણાય શુકન માને છે, ઘણાય અપશુકન માને છે. અપશુકનની શંકાવાળા હતા, એણે આ દીકરીને છોડી દીધી. પણ હવે
તમે શુકરવંતા છો. આ દાંત જેના મોઢામાં છે જન્મતાની સાથે, એ દીકરી કેટલી ભાગ્યશાળી એ તો પછી સમય કહેશે. નામ ડાલી રાખ્યું. અને અખેર ભગતને ગુરુદેવ એમ કહે છે કે આ પૂર્વ જન્મની બાબત લઈને આવી છે તમારી ઘેરે. રામના ચરિત્રમાં, રામના વખતમાં શબરી થઈને રામની ભક્તિ કરી છે. કૃષ્ણના વખતમાં કુબજા બનીને સેવા કરી છે. હરિના ગુણગાન ગાયા છે. અને રામદેવજીના વખતમાં ડાલી બનીને આવી છે. 7 જન્મથી સાથે હાલી આવતી આ અવતારની લીલામાં ડાલીબાઈ એક છે. ત્રણેય જણાને બાબાજીએ રાજી કરી દીધા. ઘરે આવ્યા છે. કાયમનો ઉછેર કરે છે દીકરીનો. રામદેવજીની ગૌશાળામાં સેવા કરવા માટે પતિ પત્ની અખે ભગતને એના ધર્મપત્ની બે આવે છે. સાથે નાની દીકરી છે એ પણ આવે છે. નાના નાના વાછરુઓને વાલ કરે છે, કાયમ રમાડે છે. તુલસીને ક્યારે દીવો કરે, તુલસીજીની સેવા કરે. આવા દિવસો વીતે છે. એમાં એક દિવસ રામદેવજી ગૌશાળામાં આંટો મારવા આવ્યા. ડાલીબાઈને જોઈ બોલાવી, ડાલી. જાણે કેમ નામ જ આવડતું હોય. ડાલી પોકાર કરી નામ બોલાવી છે. ડાલી અહીંયા આવ. ડાલી કહે છે બાપજી અમારાથી બધાય અભડાય છે, અડવાથી અભડાય છે, હું કેમ આવી શકું તમારી પાસે? રામદેવજી કહે છે ડાલી આભળ છે તો મટાડવા માટે તો હું આવ્યો છું. માણસ વચ્ચે અડવાથી જો અભડાતા હોય, આમાં તો ધર્મનો મહિમા સમજાયો નહીં, ઘટ્યું. એ મહિમા વધારવા માટે, ઊંચ નીચના ભેદ મટાડવા માટે મારે આવવાનું થયું છે. ડાલી અહીંયા આવ. ડાલી આવી. મનમાં ડર છે કે મને કોઈ કહેશે તો કઈ. રામદેવજી કે ડાલી કોઈ પણ જાતનું મનમાં ગભરાટ ન રાખતી, તારે મારી સાથે રહેવાનું છે. અરે બાપજી અમે તમારી સાથે કેમ રહી શકીએ? નહીં ડાલી, હવે તો તારે મારી સાથે રાજમહેલમાં પણ આવવાનું છે. અરે બાપા ત્યાં અમે પગથિયા ચડી હગી, ત્યાં રાજમહેલમાં દાખલ અમારાથી થવાય? રામદેવજી ડાલીબાઈને રાજમહેલે લઈ આવ્યા છે. રાજમહેલમાં આવતાની સાથે ડાલીબાઈ પ્રત્યે તમામ માણસોએ વિરોધ કર્યો. રાજમહેલમાં વિરોધ કર્યો એટલું જ નહીં, પણ ગામમાં પણ, આખા નગરમાં, પોકરણગઢમાં બધે એક જ વાત થાય છે, ડાલીબાઈ એક વાસમાં મોટી થાય છે, નાની મોટી. ચામડા રંગવાનો ધંધો કરે છે, એની ઘેરે ઉજેરી મોટી થાય છે. એને રાજમાં લાવ્યા છે રામદેવજી. બહુ નિંદા કરી લોકોએ, સમજાયું નથી. પણ રામદેવજી અડગ હતા. શરૂઆતમાં ઘણું સહન કર્યું છે રામદેવજીએ, પણ અંતે પરિણામ તો આજની તારીખમાં પણ લાવ્યા છે. આજની તારીખે પણ મંડપની દોરીને ડાલીબાઈ હાથ અડાડે ત્યારે જ મંડપ ખડો થાય છે. આજની તારીખે એટલો મહિમા વધાર્યો છે. કાયમનો ક્રમ, ડાલીબાઈ આવે, તુલસી ક્યારે દીપ પ્રગટાવે, ગાય નાના નાના વાછરુઓને વાલ કરે, વળી રામદેવજી આવે તો રાજમહેલમાં લઈ જાય. એકવાર બીજનો મહિમા વધારવા માટે તમામ ભક્તો
બારગામથી પણ આવ્યા છે, એમાં હંસો પણ આવ્યા, પરમહંસો પણ આવ્યા, નામના નેજા ફરકાવ્યા છે. રાજમહેલનો આજ એટલો અનેરો આનંદ છે અને કચેરી આખી ભક્ત સમાજની ભરાયેલી રામદેવજી સત્સંગની ધારા ચલાવે છે. ડાલીને કહે છે, ડાલી તારે આજે અહીંયા રાત્રિ રોકાણ પણ કરવાનું છે, મારી સાથે જ જમવાનું છે. ત્યાં તો બહુ એકદમ એટલું બધું કકડાટ થયો ગામ આખા પોકરણમાં. રામદેવજી શું કરવા માગે છે, આભડછેટ ફેલાવી છે, આમ છે તેમ છે, ઘણી ઘણી નિંદાઓ કરી. એ જ રાત્રિએ જમા જાગરણનો પાઠ છે રામદેવજી કરે છે. કચેરી ભરાણી ધર્મસભામાં રામદેવજીએ સત્સંગ શરૂ કર્યો છે. રાત્રિએ ભજનવાણી શરૂ થઈ. બરાબર રાત્રિના બીજા પ્રહોરમાં રાત્રના 12 વાગ્યે રામદેવજી ડાલીને કહે છે, ડાલી મને તરસ લાગી છે, જરા પાણી ભર દે. ડાલીને બહુ સંકોચ થાય છે, કેમ પાણી? આટલા માણસોની હાજરીમાં બાબાજીએ પાણી માંગ્યું છે, ના પાડું તો દુઃખ. પાણીનો ગ્લાસ ભરી આવ્યો, પ્યાલો ભરીને રામદેવજીને ડાલીબાઈ આપ્યો, હથોહથ આપ્યો. ત્યાં તો આખી સભા ઉકળી ગઈ. અરે રામદેવજી શું કરવા માંગે છે? રામદેવજી હસ્તે મુખે પાણીનો પ્યાલો લીધો, પીધો. 1-2 ઘૂંટડા વધ્યું એટલે કીધું, ડાલી આ પ્રસાદી છે, પી જા. અને ડાલીબાઈ આ પ્રસાદી રામદેવજીની હેઠી આમ પીધી. પીધીને જોત જાગી ગઈ અંદરથી, પૂર્વનું ખાતું ખુલી ગયું. અને ડાલીબાઈ હાથમાં તંબુર લઈ અને જીવનમાં જિંદગીમાં કોઈ દી કાંઈ બોલી નથી. દીકરી આખી સભાની વચમાં ડાલીબાઈ રામદેવજીની વાત કરી છે. શું કીધું? ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો.